વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે સવારના અત્યારે ઉઠી અને થોડું ઘણું કામકાજ બહારનું પતાવીને અત્યારે પાછો આવી ગયો છું ઘરે. બારોબારનું કામ કરવા ગયો હતો પણ થોડું ઘણું એમાં એવું હતું, સમય સંજોગે મારે પછી છે ને થોડુંક વિડીયો બનાવવાનું ના થયું ભેગું, એટલે ઘરે આવી ગયો તાત્કાલિક. બહાર ગયો તો અને ઘરે આવી ગયો, અને ઘરે આવીને મારી પાસે અને આ ભાઈ પાસે જો કામ કરાવે છે. આપણે કામ કરાવી રહ્યા છે. કારણ કે એમાં એવું છે કે મને જ્યારે મેં એસી લીધી ત્યારે મને કીધું કે 1 મહિનો થાય એટલે તમારે એસીને અંદરથી સાફ કરી નાખવાની હરખાએ, અને એના માટે 1 મહિનો થઈ ગયો છે આપણે એસી લીધું એને, એટલે આને હે ને થોડુંક સાફ કરી રાખવાની. એને મને એમ કીધું કે તમારે હે ને સાફ કરી નાખવાના, નકર આની અંદર હે ને બાવા ભરાઈ જાય. તો એટલે એમાં એવું છે, બહુ હર્યું નહીં કરવાની, જેટલું આવડે ને એટલું જ કરવાનું. મારા વિડીયો જોઈને પછી ખોટું બહુ ઉત્સાહ થઈને તમે હાથે એસી ખોલી ના નાખતા. હા, નકર ખોટી હવા આવતી હોત બંધ થઈ જાય. તો એટલે વાંધો નહીં, હવે જો થોડું ઘણું આ કામ છે પતાવી લઉં અને પછી મળું તમને. તો બહીના રહેજો લાસ્ટ લગી. તો પાવનભાઈ અત્યારે ચાલુ કરી દીધું છે એસી સાફ કરવાનું, કારણ કે એને એ લોકોએ કીધું હતું છે ભાઈ અહીંયા આપવા આવેલા હતા એસી કે તમારે 1 મહિનો પૂરો થાય એટલે તમારે એસીને આવી રીતના સાફ કરી લેવી જોઈએ. તો એ વાતનું પાલન કરતાં અત્યારે પાવનભાઈ એસીને સાફ કરે છે. આ બધું ખાલી 9 દિવસ હોય, મને પણ ખબર છે કે આ છે ને વધીને કેટલું ખબર 2 થી 3 મહિના હાલશે, કે દર મહિને ભાઈ આપણે સાફ કરશે. પછી પાછું હતું એનું એ કે મતલબ કે કંઈ સાફ કરશે નહીં. અમને ખબર હોય ને, અમારાની અમને ખબર હોય મારા વાલા. તો અમારે દગો દીધો તમને, તમારા પણ દગો દેશે ભેરું. અમને તો અમારાની ખબર હોય, બધી ખબર હોય. એ તમને ના ખબર હોય પણ અમને તો ખબર હોય જ કે કોણ ક્યાં કેટલા છેડા અડાડવા જાય છે. હા ભાઈ, હા, બહુ હા. પણ આપણે ધતુરોય ફેર ન પડે, કારણ કે ખબર હશે બધાને કે રાણું રાણાની રીતે. અને એ તો આજે નહીં, કાલે નહીં, પરમદી નહીં, અને હરેક જન્મની અંદર રાણો તો રાણાની રીતે જ રહે. તમે તમારે જેટલા હોય એટલા બીતા જ નહીં, આવી જાજો. મનની મનમાં ના રાખતા ભાઈ. જેમ પાવનભાઈ આપણે એસી જ આપણે કરે છે હરખું રિપેરિંગ, એવી રીતના તમે તમારે આવી જાજો. આમાં એમ કહેવા માંગે છે કે આવી રીતના તમે કરો તો છે ને તમારે કુલિંગ છે ને એ તાકાતવાળો આવે. શું કહેવા માંગે છે? કુલિંગ તાકાતવાળો આવે. તો હવે લાગતું નથી કે હવે આ ભાઈએ કર્યું સાચું કે ખારું કે ખોટું કે શું છે એ વળી હવે જોઈએ છે. એનાથી બંધ થતું નથી. ખોલતા તો ખુલી ગયું મારા વાલા, પણ બટક દેવાનો અવાજ આવશે મને એવું લાગે છે. કટક દેરાનો અવાજ આવશે મને એવી કેમ ફિલિંગ આવે છે. જો આવ્યો અવાજ એમ નીચું વળીને જો અહીંયા શું દેખાવાનું છે એના વળી. માર ઢીકો માર. હા એમ, ઓલી બાજુ માર ઢીકો. હા એમ. હવે સાફ ચાલુ કરીને એસી ચાલુ કરતો થાય કે નહીં? એવું ના થાય ભાઈ, એ પછી ખબર ના હોય. હે એક ધારી ત્રિશુલ ધારી, એટલે આમાં કોપીરાઈટ આવી જાય, ગીતે નો ગાય. હવે આપણે હે ને એ વાત ઉપર એસી ચાલુ કરી દઈએ. કરતા જો ચાલુ ન થાય એ થઈ ગયેલા. આ બાયણું બંધ કરતો ઓલી ચાલુ કરી દો, પંખો બંધ કરી દો, એ વાત ઉપર તો મજા આવી જાય. હું 2 મિનિટ હું શાંતિથી રહી નથી શકતા, પખા કરી દે. ગરમી તો અમે ને ઘરી ગઈ છે ને. હવા નો જ આવે ને, રિમોટ અહીંયા છે એટલે રિમોટથી ચાલુ કરવું પડે. પેલા ઉભા રહેજો મોટા ભાઈ. જો ભાઈ આ રિમોટ છે અને આને આપણે ચાલુ કરી દીધી. કેટલા ઉપર છે? 26 ઉપર છે. હવે આપણે એને 24 ઉપર કરી દીધી. કે અહીંયા 24 થઈ ગયા અને અહીંયા દેખાડો 24 થયેલા. હા ભાઈ, જો જે આંગળી કરે છે ને અહીંયા, હવા આવી મસ્ત ની આવી ને. હવા પછી મસ્તી થોડી હે. થોડુંક કેમેરાનું ક્વોલિટી નબળી છે, કારણ કે અત્યારે અમારો ફોન જે છે ચાર્જિંગમાં પડ્યો છે. ધેટ્સ વાય
મારો કાં અડેલા તું આઈફોન આઈફોનની વાત નથી બીજો એન્ડ્રોઈડ ધેટ્સ વાય કે અમે અત્યારે ક્લિયરિટી વાળો એન્ડ્રોઈડ. આની અંદર વિડીયો ઉતારીએ છીએ સમય સંજોગે પછી હું થોડું ઘણું કરવું પડે. ચાર્જિંગ ના હોય એટલે માણસ ગમે ઈ કરે. હવે આપણે જોઈએ કે આની અંદર ટેમ્પરેચર કેટલું છે રૂમનું અત્યારે રૂમનું ટેમ્પરેચર છે 32 32 ડિગ્રી અત્યારે રૂમનું ટેમ્પરેચર છે અને તોય આ માણસો એમને એમ પડ્યા છે. કારણ કે અત્યારે જોઈ લો ને, અમને રૂમનું ટેમ્પરેચર successની ભૂખ દેખાડો. હોવી જોઈએ, ટેમ્પરેચરની નહીં. દેખાય 32 એ જ છે. અને અત્યારે આપણે 24 ઉપર કરી નાખીએ એસી